ભુજ મધ્યે માનવજ્યોત સંસ્થા દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરાયું, જેમાં દાતાઓના સહયોગથી દિવ્યાંગોને અપાઈ ટ્રાયસિકલ। આજ રોજ ભુજ શહેરમાં માનવજ્યોત સંસ્થા દ્વારા 5 દિવ્યાંગોને ટ્રાયસિકલનું વિતરણ કરાઈને એક દિવ્ય કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા હાથ ધરાયું હતું, જેમાં માનવજ્યોત સંસ્થાના સંચાલક પ્રબોધ મુનવરના જણાવ્યા અનુસાર સંસ્થાને રજૂઆતો આવી હતી કે આવા દિવ્યાંગોને રસ્તા પર ચાલવા માટે ટ્રાયસિકલની જરૂરત હોય છે, તે ધ્યાનમાં રાખી તેમજ બીજા દાતાઓના પણ સહયોગના કારણે 5 ટ્રાયસિકલો દિવ્યાંગોને અર્પણ કરવામાં આવી હતી। તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। ભુજ દ્વારા આજે 5 દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને જે વિકલાંગો છે, ઘરથી બહાર નથી નીકળી શકતા અને એમને માર્ગ ઉપર ચાલવા માટે ટ્રાયસિકલની જરૂર પડે એવી અનેક અરજીઓ અમારી પાસે આવી છે, જે પૈકી આજે અમે 5 દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી છે। અગાઉ અમે 204 જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી છે। આજે દાતાશ્રી શ્રી ઔધવરામ સત્સંગ મંડળ અંજાર કચ્છ, જેમના દ્વારા 4 ટ્રાયસિકલો માટે અમને માનવજ્યોત સંસ્થાને સહકાર મળ્યો છે અને એક ટ્રાયસિકલ માટે વીણાબેન નવીનભાઈ આયા ભુજ હસ્તે જિજ્ઞાબેન પરિવાર તરફથી પણ અમને એક ટ્રાયસિકલનું અનુદાન મળ્યું છે, જેના કારણે અમે આજે 5 જેટલા દિવ્યાંગોને માર્ગ ઉપર ફરતા કરવામાં સફળતા મેળવી છે અને આવી જ રીતે છેલ્લા 13 વર્ષથી માનવજ્યોત સંસ્થા કાર્ય કરી રહી છે। હજી પણ મારી પાસે જેટલી અરજીઓ છે અને જેટલા પણ દાતાઓ અમારી પાસે જેમ જેમ દાતાઓ આવતા જશે તેમ તેમ જે દિવ્યાંગોની અરજી છે એમને પણ અમે ટ્રાયસિકલો પૂરી પાડવાના પૂરા પ્રયત્નો કરશું। તેમજ સંસ્થાના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને શીખવા તેમજ તેમનામાંથી પ્રેરણા મેળવવાના હેતુથી છેલ્લા 1 મહિનાથી પાટણ યુનિવર્સિટીના 12 જેટલા સ્ટુડન્ટ્સ MSWનો કોર્સ પૂર્ણ થયા બાદ તેઓને આ ટ્રેનિંગ NGOમાં લેવાની રહે છે, તે હેતુથી આ સ્ટુડન્ટ્સ અહીં પ્રેરણા લઈને સંતુષ્ટનો ભાવ વ્યક્ત કર્યો હતો। તો સાંભળીએ વિદ્યાર્થીના શબ્દોમાં। અશોક HNGU યુનિવર્સિટી પાટણ દ્વારા જે સમાજ કાર્ય વિભાગ દ્વારા જે અમારે સોશિયલ વર્કની અંદર જે ટ્રેનિંગ લેવામાં આવે છે, તેમાં અમને ભુજની અંદર જે માનવજ્યોત સંસ્થાની અંદર અમને મૂકેલા છે। તો અમારા સાહેબશ્રીએ જે આ માનવજ્યોત સંસ્થા ઉપર જે વિશ્વાસ દાખવ્યો છે કે જે પ્રવૃત્તિ કરે છે એના વિશે અમારે જાણવાનું છે। અમારા જે વિદ્યાર્થીઓ સમાજ કાર્યકરની જે ટ્રેનિંગ લે છે તેમાં મુખ્યત્વે આ એક પાઠ છે સેવાનો। તેમાં માનવજ્યોત સંસ્થાના જે ટ્રસ્ટી છે, પ્રમુખ છે, તે પ્રબોધભાઈ મુનવરે જે કાર્ય કરે છે, અત્યારે હાલ સુધીમાં જે કાર્ય કર્યું છે તેમાં અત્યારે હાલ એક પ્રોગ્રામ કર્યો, તેમાં દિવ્યાંગોને જે ટ્રાયસિકલ અર્પણ કરી। તેમને મુખ્યત્વે તેમને એવી દ્રષ્ટિથી જોયા છે કે તેમને વિકલાંગતા નથી જોઈ, પણ તે વ્યક્તિ તરીકે સ્વીકાર્યું છે અને વ્યક્તિત્વનો ગુણ જોયો છે અને તેની અંદર જે તે સ્વમાનભેર જે સમાજની અંદર જીવી શકે તેવી એમને લાગણી દર્શાવી છે અને તેમણે પણ સૂચન કર્યું છે કે તમે પણ આવી રીતે કોઈ પણ તમારી ખાસિયતથી તમે જે અસંતોષ વ્યક્ત ન કરશો, પણ તમે પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, એવી રીતે તેમને રજૂઆત કરી અને અમને એવી માહિતી પૂરી પાડી રહી છે સંસ્થા કે જેની અંદર જે જુદા જુદા પ્રોજેક્ટો ચાલે છે, પ્રવૃત્તિઓ ચાલે છે, એની અંદર સાથે અમારા પ્રમુખ સાથે રહીને અમને માહિતી આપે છે, અમને જોવડાવે છે કે આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે, એ રીતે અમને માહિતી પૂરી પાડે છે અને જેમ બને તેમ વિદ્યાર્થીઓને તેમની ભાષાની અંદર શુદ્ધ રીતે સમજી શકે એવી ભાષાની અંદર વાત કરી તેમની પ્રતિષ્ઠા સારી રીતે જળવાઈ રહે એવા વિદ્યાર્થીઓને ટેલેન્ટ કર્યા છે અને જે પ્રવૃત્તિ કરે છે એના વિશે ડીપમાં જે માહિતીના પેમ્ફલેટ પણ અમને આપ્યા છે, તે મુજબ અમને સારી રીતે સગવડ પૂરી પાડી રહી છે અને અમને જે HNGO તરફથી જે અમને સાહેબે મૂક્યા છે એ રીતે અમે સંતુષ્ટ છીએ।